રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 હેઠળ આગામી સર્વેક્ષણ 2025-26 સ્વચ્છતા કી નઈ પહેલ વધારીએ હાથ કરીએ સફાઈ સાથના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી પાલિકા કમિશનર એમ નાગરાજન અને ડેપ્યુટી કમિશનર આરબી પોગાઈતાના માર્ગદર્શન હેઠળ થીમ આધારિત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આજરોજ વરાછા વિસ્તારમાં એન્થેમ સર્કલ, સથાણા ચોકાત નાકા, કામરેજ તથા કેનાલ આઉટર રિંગ રોડ વિસ્તારમાં વ્યાપક સ્વચ્છતા અને સૌંદર્યવર્ધક કામગીરી કરવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 હેઠળ આગામી સર્વેક્ષણ 2025-26 સ્વચ્છતા કી નઈ પહેલ વધારીએ હાથ કરીએ સફાઈ સાથના ઉદ્દેશ્યને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજન અને ડેપ્યુટી કમિશનર આરબી ભોગાઈતાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલ આ અભિયાનમાં વિસ્તારના કેટલાક મુખ્ય સ્થળોએ સફાઈ અને જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશ અંતર્ગત એન્થેમ સર્કલ, સથાણા જકાતનાકા, કામરેજ તેમજ કેનાલ આઉટ રિંગ રોડ વિસ્તારમાં વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી, જેમાં માર્ગોના સમારકામ, વોટર ટેબલની સફાઈ, રોડ પર સ્ક્રેપિંગની કામગીરી તેમજ ફૂટપાથ અને ડિવાઈડરને કલર કરવાના કામનો સમાવેશ થાય છે। તે ઉપરાંત આગામી વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને વરસાદી જાળિયાની સફાઈ અને માર્કિંગની કામગીરી પણ કરવામાં આવી હતી। પાણી ખાતા દ્વારા મશીન હોલ રોડ લેવલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। ઉપરાંત આ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાની મિલકતોમાં સિવિલ રિપેરિંગની કામગીરી પણ કરવામાં આવી હોવાનું પાલિકાના વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું। આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં યોજાનાર નિર્મળ ગુજરાત 2.0 સર્વેક્ષણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે। નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા અને મૂળભૂત સુવિધાઓની જાળવણી માટે પાલિકા દ્વારા સમયાંતરે આવા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે।